જય જવાન જય કિસાન મિત્રો, આ હવે ગ્રોક કવર લગાવવાનું ચાલુ કર્યું છે. ઉમાં ચોળી પણ સોંપાઈ ગઈ છે અને જુઓ ચોળી સોંપાઈ ગઈ છે. કાલે ટ્રીપ પોણી મેલી દીધું છે અને હવે 3 દિવસની અંદર ચોળી પણ ઉગી જશે. મિત્રો ખેતી કરો અને હવે ડ્રોપ કવર મારવાનું ચાલુ કર્યું છે. એટલે એના પહેલાં ડ્રોપ કવર મારેલું હોય તો ઘણું સારું કહેવાય, કારણ કે ડ્રોપ કવર સિવાય થાય પણ નહીં. હરિયા પહેલાં તૈયાર કર્યા, પછી હવે ડ્રોપ કવર ઉપરથી ખોલીને ડ્રોપ કવર મારવાનું અને થોડું થોડું કામ ચાલુ રાખો તો તાત્કાલિક કામ થઈ જાય. બાકી આ પાયું છે અને પાઈને હરિયા વાળવાના. જો 10 મીટરના ગાળામાં એક હરિયો મારવાનો, ડ્રોપ કવર પણ તમારે સારું રહે. અને હવે જુઓ 2 દિવસની અંદર 1.5 દિવસની અંદર ઉગી જશે ચોળી. બધા કે શિયાળામાં ચોળી ન થાય, પણ આપણે વાવી છે પહેલી વખત વાવી છે. આ ડ્રોપ કવર બતાડો. આ ડ્રોપ કવર માર્યું છે, કામ ચાલુ છે. જુઓ આ પહેલી વાર શિયાળામાં ચોળી વાવી છે, પણ ડ્રોપ કવર મારીને વાવવાની તો ચોળી પણ થશે લોટ. અને આસ્કા રાખવાની ઉપરવાળાની. ઉપરવાળો 100% જરૂરી કામ કરશે. આપણે લેવલથી લેવલ હરિયા મારશો તો હરિયો પણ સારો લાગશે અને ડ્રોપ કવર પણ ફેન્સી આવશે. હજી અને ફિનિશિંગ કરવાનું બાકી છે. આમ બતાવો એને છે અને સાઈડમાં માટી લગાવવાની. એમ થોડી થોડી માટી લગાવશો ને એમ ડ્રોપ કવર ફિટિંગ રહે. આપણે એને ખોલવાનું નહીં. ઉગતા સુધી તૈયાર થતા સુધી ખોલવાનું નહીં. ઉગી રહે કમ્પ્લીટ પછી આનો ડોઝ આલવાનો. દવાનો ડોઝ આલ્યા પછી ડ્રોપ કવર એને મોટું થતું સુધી એમને એમ રાખવાનું ઢોકેલું તો થશે. મહેનત કરો મિત્રો. જય જવાન જય કિસાન. તમે પણ આવી મહેનત કરો. જય માતાજી. 3 મિનિટ